છોટાઉદેપુર જિલ્લાના ટુંડવા ગામે વરસાદમાં કાચું મકાન પડી જતા એક મહિલાનું મોત। રાતના 3:30ના સમયે ચાલુ વરસાદમાં સાચું મકાન પડી જતા નીચે દબાઈ ગયા હતા। ઘરમાં પડી જતા લાકડું એમના પર પડતા દબાઈ ગયા હતા। પીઠના ભાગે અને મૂંડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। મરનાર મહિલાનું નામ ચંદલીબેન ઝીણાભાઈ ધાણક, ઉંમર વર્ષ 75। ઘરમાં ગાય પણ બાંધી રાખી હતી, તે પણ દબાઈ જતા તેનું પણ મોત થયું। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। શું નામ? મહેતાભાઈ કનુભાઈ, બરાબર। ટુંડવા ગામ, ચંદલીબેન એટલે વાવાઝોડાનું પેલું મકાન પડી ગયું એટલે એની અંદર દબાઈ ગઈ હતી, બરાબર। એટલે અમે બધા લોકો ભેગા થઈ રાત્રે એને 3 વાગે કાઢી બહાર, પણ એ મૃત્યુ પામી ગઈ। પછી એને અંદર કઢાઈ ગયેલી, બરાબર। એને બહાર કાઢીને પછી ટ્રેક્ટરમાં નાખીને પીએમ કરવા માટે અમે છોટાઉદેપુર લાયા। શું નામ તમારું? મહેતાભાઈ। મકાન પડી ગયું વાવાઝોડાની અંદર। રાતે 3 વાગે અમે કાઢ્યું, એને દાસને કાઢ્યું બાયણે, અને એને મૃત્યુ પામી ગયું। અને પછી અમે પીએમ કરાવવા માટે છોટાઉદેપુર તાલુકા લાવ્યા છે। મરનારનું નામ શું? ચંદલીબેન, અંદાજે ઉંમર કેટલી? અને 60 થી 65 વર્ષ છે। હરમાને હો સાહેબ।